એક વચનનો વિવેક જો મને ને તમને આવડી જાય તો જીવનના ઘણા ઘણા દુઃખો એ આવતા પહેલા નાશ પામી જાય. આજે એક અજ્ઞાની ઈર્ષાનુળનું મેણું આત્મદેવના હૃદયમાં એવું તો વાગ્યું, આત્મદેવ આત્મહત્યા કરવા તૈયાર થયા છે. અંતરમાં એક જ દુઃખ છે કે દીકરા વિના આ જગતમાં જીવવું એના કરતા તો મરી જવું સારું. બીજું કઈ જ્ઞાન, બીજો કઈ વિચાર, બીજી કઈ બુદ્ધિ આજ હૃદયમાં રહી નથી. એકમાત્ર મરવાનો જ અંતરમાં વિચાર લઈ આત્મદેવ જંગલમાં આવ્યા. જંગલમાં એક વિશાળ તળાવ જોયું. મનમાં નક્કી કર્યું કે આ તળાવમાં પડી અને મારા દેહનો અંત આણી દઉં. તળાવના કાંઠે હજારો વૃક્ષો ઉભા છે. એમાંના એક વૃક્ષ ઉપર આત્મદેવ ચડ્યા. નક્કી કર્યું કે છેલ્લી ડાળીએ જઈ ત્યાંથી પડતું મૂકું, મારા દેહનો અંત આણી દઉં. રડતી આંખે આત્મદેવ વૃક્ષ ઉપર ચડીને છેલ્લી ડાળીએ જે આવ્યા અને તળાવ બાજુની ડાળીના છેડે આવવા જાય અને તળાવમાં જ્યાં પડવા જાય, પણ આત્મદેવનું સદભાગ્ય કે જ તળાવની સામે કિનારે વૃક્ષ નીચે કોઈ સંત મહાત્મા બેઠા છે. આવા નિર્જન જંગલમાં સંત મહાત્મા પોતાની સાધના કરી રહ્યા છે અને ત્યાં આત્મદેવ આવ્યા. દૂરથી મહાત્માએ જોયું કે કોઈ બ્રાહ્મણ વૃક્ષ ઉપર ચડ્યો છે. થયું હશે કોઈ વટે માર્ગુ ફળ ફૂલ લેવા ચડ્યો હશે. પણ જ્યાં આત્મદેવને તળાવ કોરની ડાળીના છેડે આવતા જોયા, મહાત્માજી જાણી ગયા કરે આ માણસ તો આત્મહત્યા કરવા આવ્યો છે. આત્મદેવ તળાવમાં પડતું મૂકે ને પેલા સામે કિનારે બેઠેલા મહાત્માજીએ આદેશ કર્યો છે, ઉભો રહી જા. આત્મદેવે અવાજની દિશામાં જોયું. વૃક્ષ નીચે બેઠેલા કોઈ ભગવાધારી સંતને જોયા. આત્મદેવ નીચે ઉતર્યા, દોડી સંત પાસે ગયા, પગ પકડી ચોધાર આંસુ આત્મદેવ રડવા માંડ્યા છે. કપાળમાં તિલક છે, ડાબા ખભા ઉપર જનોઈ છે, કપાળમાં વિદ્વાન છે એટલે બ્રહ્મ તેજ ઝળકે છે. આત્મદેવનો વેશભૂષા જોઈ સંત મહાત્મા સમજી ગયા કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, જરૂર કોઈ વિદ્વાન જ્ઞાની માણસ છે. કહ્યું કરે ભાઈ કોણ છો તમે? મહારાજ મારું નામ આત્મદેવ છે. અને મહાત્મા આત્મદેવને આશ્વાસનની સાથે ઠપકો આપતા કહે છે કે આત્મદેવ, ભગવાને આપેલું આવું અણમોલ જીવન આત્મહત્યા રૂપી પાપ કરીને શું કામ એનો નાશ કરવો છે? સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીના 14મા શ્લોકમાં આપણને સૌને આજ્ઞા કરી, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યા ચરણાત્વાપી ન વિશોદ બંધનાદિના. જીવનમાં ગમે તેવી સ્થિતિ આવી જાય, અરે કદાચ કોઈ કહે ને કે આમ મરશો તો મોક્ષ મળશે. સ્વામિનારાયણ ભગવાન કે મોક્ષ મળતો હોય તોય અમારો ભક્ત આત્મહત્યા ન કરે. જીવનમાં કદાચ એવું કંઈક અયોગ્ય કર્મ થયું હોય કે હવે કોઈને મોઢું બતાવે એવું રહ્યું ન હોય, ગામમાં રહેવાય એવું રહ્યું ન હોય, આખા જગતમાં આબરૂ રહી ન હોય, એવું થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન કે આત્મહત્યા ન કરવી. ત્યાં અજાણા પ્રાંતમાં જઈ ભક્તિ વડે કરીને પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું, પણ આત્મહત્યા ન કરવી. મહાત્મા કહે છે આત્મદેવ, આત્મહત્યા રૂપી પાપ ન શોભે. રડતા જોયા ને એટલે આત્મદેવને કહ્યું છે કે ભૂદેવ, દુઃખ એ તો જીવનનો ભાગ છે. આ સંસારનો એક એવો માણસ તો બતાવો કે જેના જીવનમાં દુઃખ ના આવ્યું હોય. ભગવાન જેવો ભગવાન પણ જ્યારે મનુષ્ય બનીને આવે છે ને ત્યારે એના જીવનમાં કઈ દુઃખ ઓછા નથી હોતા.
રામચંદ્ર પરમાત્માએ વિના વાંકે 14 વર્ષ વન વેઠ્યું છે. કૃષ્ણ પરમાત્માએ પોતાની જ નજર સમક્ષ પોતાના લાખો કુટુંબીજનોને અંદરો અંદર લડીને મરતા જોયા છે. દુઃખ એ તો માણસના જીવનનો ભાગ છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય છે, એમ દરેક માણસના જીવનમાં સુખ પછી થોડુંક દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે. હા, શિયાળો હોય તો રાત લાંબી હોય ને દિવસ ટૂંકો હોય, ઉનાળો હોય તો દિવસ લાંબો હોય ને રાત ટૂંકી હોય. એમ ક્યારેક આપણા જીવનમાં દુઃખની રાત લાંબી હોય ને સુખનો દિવસ ટૂંકો હોય, તો ક્યારેક કોકના જીવનમાં સુખનો દિવસ લાંબો હોય ને દુઃખની રાત ટૂંકી હોય. પણ સુખ અને દુઃખ આવે છે. આત્મહત્યા રૂપી પાપ એ ન શોભે. ધીરજ રાખો, પ્રભુમાં વિશ્વાસ રાખો, પ્રભુ તમારું દુઃખ જરૂર દૂર કરશે. આત્મદેવ કહે છે, મહાત્માજી હું ક્યાં સુધી ધીરજ રાખું? આટલા વર્ષો ધીરજ રાખી અને દુઃખ ન ટળ્યું, માટે તો આ હદે આવ્યો છે. શું દુઃખ છે? આત્મદેવ કહે છે, મહાત્માજી મારા ઘરમાં કોઈ સંતાન નથી, મને એ દુઃખ છે. સંત મહાત્મા હસી પડ્યા કરે, ભૂદેવ ઘરમાં કોઈ સંતાન નહીં, એમાં તમે મરવા પડેલા છો? શું આમ આત્મહત્યા કરશો તો તમારા ઘરમાં તમને સંતાનની પ્રાપ્તિ થઈ જશે? તમારું દુઃખ ટળી જશે? ધીરજ રાખો, પ્રભુ જરૂર કૃપા કરશે. આત્મદેવ કહે છે, પણ ક્યાં સુધી હું ધીરજ રાખું? પ્રભુ ક્યારે કૃપા કરશે? વર્ષોથી તો વિશ્વાસ અને શ્રદ્ધાથી બેઠો છું. પણ મહાત્મા ત્રિકાળ જ્ઞાની હતા, સિદ્ધ પુરુષ હતા. આત્મદેવને કહે છે, ઉભા રહો, હું તમારું થોડુંક નસીબ જોઈ દઉં, તમારું પ્રારબ્ધ જોઈને પછી તમને કહું. સંત મહાત્માએ આંખ બંધ કરી અને આત્મદેવના પ્રારબ્ધ કર્મને જ્યાં દ્રષ્ટિમાં લીધા છે, થોડી વાર પછી આંખ ખોલીને મહાત્માજી પણ બોલી શક્યા નથી. આત્મદેવ મહાત્માજીનો હાથ પકડીને કહે છે, ગુરુદેવ મને કહો, મારે ઘેર ક્યારે સંતાન થશે? મને કહો, મારે ઘેર ક્યારે સંતાન થશે? અને ત્યારે મહાત્મા આત્મદેવને કહે છે, ભૂદેવ હૃદય મજબૂત રાખજો, મેં તમારું પ્રારબ્ધ, તમારું ભાગ્ય જોયું છે. શૃણુ વિપ્ર મયા તેધ્ય પ્રારબ્ધ તુ વિલોકિતમ. અને તારું ભાગ્ય એવું છે, તારું પ્રારબ્ધ, તારું નસીબ એવું છે કે સપ્ત જન્માન વદી તવ પુત્રમ નૈવ ચ. હે આત્મદેવ, એક જન્મ નહીં, આવનારા 7 જન્મ સુધી તમારા નસીબમાં કોઈ સંતાન નથી. અને આત્મદેવ તો મંડ્યા છે માથા પછાડવા. ગુરુદેવ, દીકરા વિના એક જન્મ નથી જતો, આવા 7 જન્મ મારે દીકરા વિના ના. હા આત્મદેવ, કર્મનું અનુસંધાન છે, પ્રારબ્ધ છે, નસીબ છે. આત્મદેવ રડવા માંડ્યા છે. રડતા રડતા કહે છે, કરે દીકરા વિના હું શું કરીશ? દીકરા વિના હું શું કરીશ? મહાત્માજી સાંત્વના આપે છે. થોડી વાર સુધી રડ્યા પછી આત્મદેવને હૃદયમાં ઝબકારો થયો. આત્મદેવે મહાત્માજીને હાથ જોડીને કહ્યું, મહાત્માજી તમે મારું પ્રારબ્ધ જોઈ શકતા હોય, આટલી સામર્થ્ય તમારામાં હોય, તો શું તમારામાં એટલી સામર્થ્ય ખરી કે મારા પ્રારબ્ધમાં ભલે ન હોય પણ તમારી શક્તિથી તમે મને દીકરો આપી શકો ખરા? મહાત્મા કે હા, મારામાં એ શક્તિ છે, હું આપી શકું. આત્મદેવે તરત જ કહ્યું, તો મારા નસીબનું વાળો પોટલું, હવે મારે એની સાથે કંઈ લેવા દેવા નહીં. હવે તો તમે મને દીકરો આપો, અને જો તમે મને દીકરો ન આપો તો આ તળાવમાં પડીને મરું અને મારી બ્રહ્મ હત્યાનું પાપ તમારા માથે. મહાત્મા તો મૂંઝાણા, આ તો ધર્મ કરતા ધાડ પડી. મહાત્માજી કહે છે, પણ આત્મદેવ પુત્રની આટલી બધી લાલસા શા માટે?
ગ્રહસ્થને ઘેર એક સારો સંસ્કારી દીકરો હોય, આશા દરેકને હોય, પણ દીકરો છે તો જ મારે જીવવું છે અને દીકરા વિના મારે જીવવું જ નથી. આવી ગાંડી પુત્રેષણાનો તમે ત્યાગ કરો. આત્મદેવ કે છે, ના, મારે દીકરા વિના જીવવું કેમ? દીકરા વિના મારી નનામીને કાંદ કોણ આપે? મારી ચિતાનો અગ્નિ સંસ્કાર કોણ કરે? મારી પાછળ શ્રાદ્ધ પિંડદાન કોણ કરે? મહાત્મા સમજાવે છે કે આત્મદેવ, માનો કે પ્રભુ તમને દીકરો આપે તો એની શું નક્કી છે કે તમારો દીકરો જ તમારી પાછળ તમારા અગ્નિ સંસ્કાર કરશે, તમારું પિંડદાન કરશે? ભગવાન ન કરે અને એ જ દીકરો કદાચ નાનકડી ઉંમરમાં એ જો ભગવાનના ધામમાં જાય તો કોણ તમારો અગ્નિ સંસ્કાર કરે? કોણ તમારું પિંડદાન કરે? આવી ગાંડી વાતો છોડો. સુખે આવો કલ્યાણના કારણ રૂપ મનુષ્ય દેહ મળ્યો છે ને, ભગવાનની ભક્તિ કરીને તમારા આત્માનું શ્રેય કરી લો. પણ આત્મદેવ કોઈ રીતે આજ માનવા તૈયાર થયા નથી. એક જ રટણ લગાવી છે કે મને દીકરો આપો, નહીતર હું હમણાં તમારી સામે જ તળાવમાં પડું છું. મહાત્મા એ બહુ સમજાવે છે કે આત્મદેવ, પુત્રમાં જ સુખ છે. આવી ગાંડી પુત્રેષણા છોડો. આત્મદેવ જયારે કોઈ રીતે ન માન્યા ને, ત્યારે છેલ્લે મહાત્માએ પોતાની જોડીમાં હાથ નાખ્યો છે. અને ભાઈ, આ તો સિદ્ધ પુરુષની જોડી હતી. જોડીમાં હાથ નાખીને એમાંથી એક ફળ કાઢ્યું. ફળ આત્મદેવને આપ્યું છે કે લ્યો, આ ફળ લઈ જઈ તમારી પત્નીને આપજો. તમારી પત્ની આ ફળ ખાશે, એના પ્રતાપે તમને પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી રાજી થયા. નાચતા કૂદતા હસતા ઘેર આવ્યા. ઘેર આવીને પોતાની પત્ની ધુંધલીની પાસે જઈ અને ફળ આપ્યું છે કે લો આ ફળ. ધુંધલી કહે છે, પણ હું શું કરું? અરે ગાંડી, જંગલમાં એક મહાત્માજી મને મળ્યા અને મહાત્માજીએ પોતાના તપનું, પોતાના આશીર્વાદનું ફળ આપ્યું છે. આ ફળ જો તું ખાઈશ ને તો આપણે ઘેર દીકરો થશે. ધુંધલીને ફળ આપી આત્મદેવ તો ચાલ્યા ગયા. પણ ધુંધલી હાથમાં ફળ લઈ વિચારે ચડી છે. ભાગવત કહે છે, ધુંધલી દુખી દુખી થઈ ગઈ છે. કારણ કે ધુંધલી છે ને દુર્બુદ્ધિ છે. ધુંધલીના મનમાં વિચાર આવ્યો કે આ ફળ હું ખાઈશ તો ગર્ભવતી થાઈશ, ગર્ભાવસ્થાનું દુઃખ મારે ભોગવવું પડશે. પુત્ર પ્રાપ્તિના આનંદ કરતા એની માટેના દુઃખની ચિંતા આજ ધુંધલીના મનમાં થઈ છે. અને એ જ સમયે ધુંધલીની એક બહેન એ ધુંધલીને મળવા આવી છે. હાથમાં ફળ લઈ ધુંધલી બેઠી દુખી છે. બેને પૂછ્યું કે બેન, તું કેમ દુખી છો? ધુંધલી કહે છે, મારા પતિ આ ફળ લાવીને મને આપ્યું છે એટલે હું દુખી છું. તો કે શેનું ફળ છે? તો કે આ ફળ જો ખાઓ તો મારે પુત્ર થાય. એની બહેન તો રાજી થઈ, તો બહુ સારું, તમારો સુનો સંસાર લીલો થાય, તમારા ઉપર ભગવાનની કૃપા થઈ ગણાય. ત્યારે ધુંધલી કહે છે કે મારે દીકરો તો જોઈએ છીએ, પણ એ દીકરા માટે દુઃખ કેટલું. ગર્ભાવસ્થાનું દુઃખ વેઠવું પડે, પછી બહુ હરીફરી શકાય નહીં, જે તે ખાઈ પી શકાય નહીં. અરે ધુંધલી તો ત્યાં સુધી વિચાર, ભાગવતમાં લખ્યું કે ધુંધલી વિચાર કરે છે કે મારે તો પછી પથારીમાં રહેવું પડે, ઘરનું કામ થાય નહીં. ઘરનું કામ કરવા માટે નણંદોને પાછી બોલાવી પડે. એ નણંદો ઘરમાં આવીને મારા ઘરમાંથી બધું ચોરીને પાછી લઈ જાય. આવું આમાં લખ્યું છે. એ જમાનામાં કરતા હશે, આજે કઈ બહુ ખબર નહીં. માને તો મોટું દુઃખ કે ગામમાં જો ચોર આવે તો મારે બહુ ભગાય નહીં, મારે મરવું પડે. જ્યાં ત્યાં ખવાય નહીં, જેમ તેમ જવાય નહીં, વળી મારું રૂપ બેડોળ થઈ જાય. અને એથી મોટું પુત્રની પ્રસૂતિનું દુઃખ, આ બધું દુઃખ મારે વેઠવું નથી. તો એની બેન કહે, પણ તારે દીકરો નથી જોતો? ધુંધલી કહે છે, દીકરો તો જોઈએ છે, પણ આ બધું દુઃખ વેઠ્યા વિના રેડીમેડ મળે એવો જોઈએ છે. એની બેન કે એક ઉપાય છે. શું ઉપાય છે? તો કે સાંભળ,
તારે ઘેર ખાવાનું બહુ છે પણ ખાનારો કોઈ નથી, અને મારે ઘેર ખાનારા બહુ છે પણ ખાવાનું કઈ નથી. અને એક રીતે જોવા જાવ ને તો ભગવાને સૃષ્ટિમાં બહુ ગજબનું સમતુલન મૂક્યું છે. ભગવાન ક્યારેય કોઈને બધું આપતો નથી. કંઈક ભગવાન બાકી રાખે છે. પ્રભુ ક્યારેય કોઈને બધું સુખ નથી આપતો, કંઈક એનામાં ખામી રાખે છે. બધા ગુણ નથી આપતો, એક અવગુણ રાખે છે. અને માટે ડાહ્યો માણસ એ છે જે ક્યારેય ભગવાન પાસે મને બધું મળે એવી આશા ન રાખે. સુરાખાચાર્ય ભગવાનના બહુ મોટા ભગત હતા, બહુ સારા ભક્ત હતા, પણ એમને રસાસ્વાદનું અંગ, ખાવાનું બધું સરસ જોઈએ. એમાં જો જરા આગુ પાછું હોય તો હાહાકાર મચી જાય. સુરાખાચાર્યને ત્યાં મહારાજ જોયા પધાર્યા ને, તેમના પત્નીએ ભેગી થઈ ગયેલી થાળીઓ ડૂચા વળી ગયેલી વાટકીઓ દેખાડી. મહારાજ કે આ શું છે? તો તમારા ભગતના પરાક્રમ. દાળમાં સહેજ જો આગુ પાછું હોય તો એટલી રીસ ચડે કે વાટકી આમ ભેળી કરી દે, થાળીના છૂટા ઘા કરે. શ્રીજી મહારાજે નિયમ આપ્યું, થાળીમાં જે આવે ખાઈ લેવું, કાંઈ માગવું નહીં. તે સુરાખાચાર્ય બીજા દિવસથી માગવાની મનાઈ, પ્રભુની આજ્ઞા થઈ. તે ઘરમાં બેઠા બેઠા બોલ્યા કરે કે આ સરસ મજાના રોટલા, આવી સરસ ગરમ ગરમ હરગવાની કઢી, આની ભેળા જો પાપડ હોય તો એવો હવાદ આવે. પણ શું થાય, આપણને તો ભગવાને નિયમ આપ્યો એટલે આપણે તો હવે પાપડ મગાય નહીં, અને માગ્યા વિના આપણને તો પાપડ શેકીને દે કોણ? જ્યાં સુધી પાપડ શેકીને આવે નહીં ત્યાં સુધી બોલ્યા કરે. આવું રસાસ્વાદનું સુરાખાચાર્ય અંગ. એટલે ભગવાનના ભક્તોએ મહારાજને કહ્યું, મહારાજ તમે તો સમર્થ છો, આ સુરામાં એક દોષ છે તો ટાળી દો ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે ભક્તમાં એક દોષ અમે રાખીએ છીએ, 99 ગુણ આપીએ છીએ પણ એક અવગુણ એમાં રાખીએ. શા માટે? તો જેમ ગ્રહસ્થને એક નાનો દીકરો હોય, સરસ મજાનો આમ ગુલાબના ગોટા જેવો તાજો માજો હોય, સવારના પોરમાં એ જાગે એટલે એની માતાને સરસ નવડાવે, સરસ મજાનો પાવડર ચોપડે, નવા કપડા પહેરાવે, અને એવો દૂધના ફીણા જેવો તૈયાર કરી અને પછી એક કાળું ટપકું કરે. હવે ઘસી ઘસીને પોતે જ ઉજળો કર્યો હોય, સરસ મજાનો પાવડર ચોપડે રૂપાળો કર્યો હોય, અને તોય પોતે ને પોતે જ પાછું એક કાળું ટપકું કરે. શું કામ કરતા હશે? તમે છોકરા વાળા કયો શું કામ? એને નજર ન લાગી જાય ને એટલે. એમ ભગવાન પણ પોતાના ભક્તને બધાય ગુણ નથી આપતા, એક અવગુણ એટલે રાખે છે કે ભક્તને અભિમાનની નજર ન લાગી જાય. નહીતર એને અભિમાન આવી જાય કે મારામાં કઈ અવગુણ ખરો? એ તો એને એમ થાય હું ભગવાન જ છું, હવે મારામાં ક્યાં કઈ ખોટ રહી છે. ભગવાન ભક્તમાં એક દોષ, એક ખામી રાખે છે, અને એટલે જ ડાયો માણસ જીવનમાં બધું જ મને મળે એવી ઈચ્છા નથી રાખતો. આમ જોવો ને તો કાઠિયાવાડમાં પાણા બહુ પણ પાણી નહીં. જમીનમાં આમ પાણી ખરું પણ આમ નહીં. પાણા બહુ પણ પાણી નહીં. કપડા ધોવા પસાડવા પાણા તો ખરા પણ પાણી નહીં. કપડા ધોવા કેમ? તો ગુજરાતમાં પાણી બહુ, ગમે ત્યાં ખાડો કરો ને પાણી આવે જ. રેતાળ જમીન, જ્યાં ખોદો ને પાણી. ત્યાં પાણી બહુ પણ પાણા નહીં. કપડા ધોવા ક્યાં? સાઉથમાં જાઓ ને ત્યાં પાણા બહુ ને પાણી બહુ, પણ કપાસ હચોડો થાય નહીં. પહેરે હું, ધોવે હું? આવડી આવડી લુંગીઓ જ પહેરે ખાલી. ભગવાન ક્યારે કોઈને બધું નથી આપતો. ડાયો એ છે, સમજુ એ છે જે ક્યારેય ભગવાન પાસેથી બધું મને મળે એવી આશા ન રાખે. ધુંધલીની બેન કહે છે તારે ત્યાં ખાવાનું બહુ છે, ખાનારો કોઈ નથી. મારે ત્યાં ખાનારા બહુ છે પણ ખાવાનું કાંઈ નથી. એક કામ કર,
હું મારા પતિને બોલાવી આવું, અમારે ઘેર હવે જે દીકરો થશે એ અમે તને આપી દેશું, એના બદલામાં તું અમને ધન આપજે. નક્કી થયું છે. આ ફળનું શું કરવું? એક કામ કર, આ ગાય છે ને નાખી દેખ. ઋષિની કૃપાનું ફળ આંગણામાં બાંધેલી ગાયને નાખી દીધું છે. બીજી બાજુ ધુંધલીની બેન ગર્ભવતી થઈ એટલે ધુંધલીએ પોતે પણ ગર્ભવતી થવાનું નાટક કર્યું છે. થોડા દિવસો સુધી પોતે એકાંતમાં રહ્યા છે. સમય વીતતા ધુંધલીની બહેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો. એ દીકરો લાવી અને ધુંધલીને આપ્યો છે. ધુંધલી આવીને આત્મદેવને સમાચાર આપ્યા છે કે આપણે ઘેર દીકરો થયો. આત્મદેવ બહુ રાજી થયા, બહુ રાજી થયા. વર્ષો બાદ પુત્ર પ્રાપ્ત થયો હતો. આખા ગામમાં પતાસા અને સાકરો વહેંચાવી અતિ આનંદ આત્મદેવના હૃદયમાં આજે પુત્ર પ્રાપ્તિથી થયો છે. ધુંધલીના એ દીકરાનું નામ રાખ્યું છે ધુંધુકારી. પણ આ વાતને જ્યાં 7 દિવસ વીત્યા ત્યાં બીજું આશ્ચર્ય થયું. આશ્ચર્ય એ થયું કે આંગણામાં બાંધેલી જે ગાય હતી એ ગાય થકી પણ એક મનુષ્ય બાળકનો જન્મ થયો. ગાયના પેટથી વાછરડાના બદલે એક મનુષ્ય બાળકનો જન્મ થયો. કારણ કે ભાઈ એ તો ઋષિના આશીર્વાદનું, ઋષિની તપશ્ચર્યાનું ફળ હતું. કેમ નિષ્ફળ જાય? એ બાળકનું શરીર મનુષ્ય જેવું, પણ એના 2 કાન ગાય જેવા હતા. ધુંધુકારીના નાના ભાઈ તરીકે આનો કુટુંબમાં સ્વીકાર થયો. પણ આત્મદેવના મનમાં પ્રશ્ન થયો કે આને વળી દીકરો ક્યાંથી આવ્યો? ધુંધલીના મનમાં બીક લાગી કે મારી ચોરી પકડાઈ જશે તો. ધુંધલીએ બહાનું કાઢ્યું કે જો તો ખરા, ફળ મેં ખાધું એટલે મારે દીકરો આવ્યો. મેં ગોટલો ગાયને નાખ્યો હતો ને એટલે ગોટલો નકામો ગયો નહીં. એ ગોટલા થકી ગાયને પણ દીકરો થયો. પુત્રના મોહમાં અંધ બનેલા આત્મદેવને તો વાત બહુ ગમી. એ ગાય થકી જે પુત્રનો જન્મ થયો હતો એના કાન ગાય જેવા હતા એટલે નાનકડા દીકરાનું નામ પાડ્યું છે ગોકર્ણ. જે આત્મદેવના ઘરમાં હમણાં સુધી એક દીકરાના વિયોગમાં દુઃખ અને દુઃખ હતું, એના બદલે આજે 2 દીકરા પામી આત્મદેવ તો અતિ રાજી થઈ ગયા. પણ એક વિચાર્યા જેવી વાત અહીંયા એ પણ છે કે આત્મદેવના પ્રારબ્ધમાં, એના ભાગ્યમાં, એના નસીબમાં દીકરો નહોતો. પણ એક સંત પુરુષની જો કૃપા થઈ તો નસીબમાં ન હોવા છતાં પણ એ આત્મદેવને પુત્રની પ્રાપ્તિ થઈ છે. આમ તો એવું કહેવાય છે કે ભાગ્યના લેખ ઉપર મેઘ કોઈ મારી શકતું નથી. જેના નસીબમાં જેવું લખાયું એવું સૌએ ભોગવવું જ પડે છે. પણ હા, વિધિના લેખ ઉપર મેઘ મારવાની તાકાત એક ભગવાનના સંતમાં છે. ભગવાનના સાચા સંત જો કૃપા કરે તો ગમે તેવું એનું પ્રારબ્ધ હોય ને, એ કાળ, કર્મ, માયા, પ્રારબ્ધનું ભગવાન અને ભગવાનના સંત આગળ ચાલતું નથી. અને માટે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના આરંભમાં લખે છે, સંત કૃપાએ સુખયુપજે અને સંત કૃપાએ સરે કામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમનું ધામ. સંત કૃપાએ સદમતી જાગે. સંત કૃપાએ સદગુણ
સંત કૃપા વિના સાધુતા કોને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા ઋષિ મુનિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા જેણે સંત રાજી કર્યા. કામ દુધાને કલ્પતરુ પારસ ચિંતામણિ ચાર. પણ સંત સમાયે કે નહીં મયુરમાં કરો વિચાર. ભગવાનના સંત જેની ઉપર કૃપા કરે એને પછી પ્રારબ્ધનું બાનું રહેતું નથી. ગુજરાતમાં કપડવંજ તાલુકાનું ચીખલોડ નામનું ગામ, શ્રીજી મહારાજના સમયમાં સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી ભગવાનના પરમ એકાંતિક સમર્થ સંત ફરતા ફરતા ચીખલોડ આવ્યા. ગામમાં હરિમંદિરનું કામ ચાલતું હતું. એ સમયમાં કઈ ઈંટો સિમેન્ટ તો હતી નહીં, લાકડાના ગારા ચૂનાના મંદિર થતા. મંદિરનું કામ અટકીને ઉભું હતું. મહાનુભાવાનંદ સ્વામીએ ભક્તોને પૂછ્યું, કામ કેમ અટક્યું છે? તો કે સ્વામી, લાકડા વિના અટક્યું છે. સ્વામી કે કેમ, ક્યાં લાકડા નથી જડતા? તો કે હમણાં નથી જડતા. વાત ત્યાં અટકી. સાંજ પડી એટલે સૌ સંતો ભક્તો સાથે આમાં સીમમાં થોડુંક ફરવા નીકળ્યા. અને ત્યાં સ્વામીએ જોયું તો એક ખેતરમાં એક સરખા 7 લીમડાના ઝાડ જોયા. અને જ્યાં 7 લીમડાના ઝાડ જોયા એટલે સ્વામીએ તરત કહ્યું કે તમે કહેતા હતા ને લાકડા નથી, આ સરસ લીમડા છે, આ મંદિરમાં સરસ કામ આવે એવા છે, એ ખરખા છે જો. ભક્તો કે સ્વામી અમે કીધું ના જોઈએ છે. તે પણ એક ખેતર વાળાને કયો ને આપે. સ્વામી એ વાડી અંબઈદાસ પટેલની છે, અમે તો ઘણી વાર કીધું પણ બહુ અઘરું છે, તમે જો કયો ને કદાચ માને તો. સ્વામી કે ચાલો દેવનું કામ થતું હોય તો જઈએ. સંતો થોડાક ભક્તોને પટેલને ત્યાં આવ્યા. પટેલને કીધું કે આવા સરસ લીમડા તમારે ઘેર છે, મંદિરના કામમાં વાપરવા છે તો આપો ને. અંબેદાસ મહાનુભાવાનંદ સ્વામીને કે મને ભગવાને શું દીધું છે તું ભગવાનને લીમડા દઉં? સ્વામી ચમક્યા, કા શું કહે છે? ભગત કે સ્વામી, અંબેદાસને દુઃખ એ છે, સુખ સમૃદ્ધિ બહુ છે, ખેતીવાડી ઘરે બહુ મોટી છે, પણ દીકરો નથી. એટલે થોડીક ભગવાન પ્રત્યેની આટી પડી છે. એટલે કહે છે કે ભગવાને મને ક્યાં દીકરા દીધા છે, તું ભગવાનને લીમડા દઉં. મહાનુભાવાનંદ સ્વામી સમર્થ સંત હો. અંબેદાસને હસતા હસતા કે એમાં આટલા મૂંઝાવ છો? જાઓ, લીમડા આપશો ને એટલા ભગવાન તમને દીકરા આપશે. અંબેદાસ કે તો લઈ જાઓ હાથે હાથ. કે સ્વામી કે ઉભા રહ્યો, પણ જેટલા દીકરા થાય અડધા તમારા અને અડધા અમારા. અંબેદાસ કે મંજૂર. સ્વામી 7 લીમડાને આવીને વર્તમાન ધરાવ્યા. એ 7 લીમડા મંદિરના કામમાં આવ્યા. અને સમય જતા અંબેદાસને ત્યાં એક પછી 7 દીકરા થયા. જેના ભાગ્યમાં એક નહોતો
પણ સંતની જો કૃપા થઈ 7 દીકરા થયા. સ્વામીએ શરત રાખી હતી, અડધા તમારા ને અડધા અમારા. એક દીકરો ઘેર રે, એક દીકરો સાધુ થાય. એક ઘેર રે, એક સાધુ થાય. એક ઘેર, એક સાધુ. એમ કરતા 3 તો વેચ્યા. પણ 7મો દીકરો આવ્યો, એનું શું કરવું? પણ ભગત દાનતના હારાને તે દીકરો નાનો હતો તે લઈને સ્વામી પાસે આવ્યા. સ્વામી, મેં તમને વચન આપ્યું હતું કે અડધા તમારા ને અડધા મારા. આ 7મો દીકરો છે, આનું શું કરવું? સ્વામી બહુ રાજી થયા. એક કામ કરો, અને તમે ઘરે રાખો. આ દીકરાનું આયુષ 80 વર્ષનું છે. 40 વર્ષ સુધી ઘેર રાખજો. 40 વર્ષ પહેલા તમારો, 40 વર્ષ પછી અમારો. એ 7મો દીકરો 40 વર્ષ સુધી ઘેર રહ્યા. મંદિરમાં આવીને સાધુ થયા. એ મંડળ લીમડાવાળા સંતોના મંડળ તરીકે ઓળખાતું. એમની પરંપરા આજે કાળુપુર મંદિરમાં છે, ના એ બેઠા છે. એક સંતની જો કૃપા થાય, સંતની કૃપા આગળ પ્રારબ્ધનું બહુ લાંબુ ચાલતું નથી. સંતની જ્યાં કૃપા થાય ને ત્યાં પ્રારબ્ધ બધું ખોટું થઈ જાય છે. એક સંતની જ્યાં કૃપા જ્યાં થઈ ને, આત્મદેવના ઘરમાં એક દીકરો નહોતો, ત્યાં જ 2 પુત્રની આત્મદેવને પ્રાપ્તિ થઈ. અતિ આનંદમાં બંને દીકરાઓ ધીમે 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 હવે મોટા થવા લાગ્યા. પણ ગોકર્ણજી તો ઋષિના આશીર્વાદનું ફળ છે. ખૂબ પવિત્ર રીતે એ ગૌશાળામાં જ રહે છે, સુખપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરે છે. બીજી બાજુ નાનકડો ધુંધુકારી બહુ મોટી ઉંમરે દીકરો થયો છે ને, આત્મદેવને દીકરામાં બહુ મોહ થયો છે. નાનકડા ધુંધુકારીને કોઈ રોકટોક નથી. જેમ ફાવે એમ ધુંધુકારી વર્તે છે. અને એમ કરતા કરતા એને કોઈ રોકટોક થઈ નહીં. ધુંધુકારી કુસંગના રવાડે ચડ્યો અને બહુ નાની ઉંમરમાં ધુંધુકારી ચોરી કરવા લાગ્યો છે. નાનકડો 7 વર્ષનો ધુંધુકારી ગમે તેના ઘરમાંથી વસ્તુ ચોરી લે, પૈસા ચોરી લે. અને કોઈ જો આત્મદેવને ફરિયાદ કરવા આવે તો દીકરામાં મોહ બહુ છે ને, એટલે આત્મદેવ હસી અને એને પાછો મોકલી દે. પહેલા તો માને નહીં. કદાચ કોઈ રંગે હાથે પકડીને લાવે કે જો આ મારા ઘરમાં ચોરી કરતો હતો, આ લઈને આવ્યો છું. આત્મદેવ ધુંધુકારીને ખોળામાં બેસાડીને પૂછે, બેટા તે આમના ઘરમાંથી આ વસ્તુ લીધી? ધુંધુકારી કે હા પિતાજી મેં લીધી. કેમ? તો કે મારે જોઈતી હતી ને આપણું ઘર બહુ આઘું પડતું હતું તો મેં એના ઘરમાંથી લઈ લીધી. આત્મદેવ હસી પડે. પેલા ભાઈને કે મારો દીકરો નાનો છે, એને હજી ચોરીમાં શું ખબર પડે? તમારી કેટલાની વસ્તુ હતી? 5ની. આ લઈ જાઓ 10. પણ મારા દીકરાને કઈ કહેવાનું નહીં. આમને આમ ધુંધુકારી જેમ જેમ સમય વીતતો ગયો, ધુંધુકારી જેમ જેમ મોટો થતો ગયો ને, તેમ તેમ એના દુર્ગુણો પણ વધતા ગયા છે. અને ભર જવાનીમાં જ્યારે ધુંધુકારી આવ્યો ત્યારે એક પણ એવું કુલક્ષણ નહોતું જે ધુંધુકારીમાં ન હોય. ધુંધુકારી ચોરી કરે, લૂંટફાટ કરે, દારૂ પીવે, વ્યભિચાર કરે, માંસ ભક્ષણ કરે છે. એવું કોઈ કુકર્મ નથી કે જે ધુંધુકારીના જીવનમાં ન હોય. અને ભાઈ દારૂ અને જુગારના રવાડે માણસ ચડે, વ્યસનોના રવાડે મનુષ્ય ચડે, પછી એના જીવનમાં શું બાકી રહે? આત્મદેવે સ્વાહા સ્વાહા કરીને જેટલી પણ ધન સંપત્તિ ભેગી કરી હતી ને, બધી જ ધન સંપત્તિ હવે ધુંધુકારીએ દારૂ, જુગાર અને વ્યસનોમાં બરબાદ કરી નાખી છે. ઘરમાં કોઈ જાતની સુખ સમૃદ્ધિ હવે રહી નથી. રોજ રાત્રિનો સમય થાય ને ધુંધુકારી દારૂ પીવા ચાલ્યો જાય, જુગાર રમવા ચાલ્યો જાય, અને ઘરની જે પણ કાંઈ સુખ સમૃદ્ધિના સાધનો હતા ને એ દારૂ જુગારમાં ધીમે 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 ઓછા થવા લાગ્યા. પેલા બધી સંપત્તિ ખૂટી, પછી ઘરને એક પછી એક પદાર્થો વેચાવા માંડ્યા.
વાસણ, કપડા, ગાદલા, ગોદડા ને પછી તો એવી સ્થિતિ આવી કે ઘરમાં એક પણ વસ્તુ વધી નહીં. વધ્યા એકલા વૃદ્ધ થયેલા આત્મદેવ અને વૃદ્ધ થયેલી ધુંધલી. દારૂ અને જુગારમાં ધુંધુકારીએ બધું બરબાદ કરી નાખ્યું છે. એક દિવસ રાત્રિનો સમય છે. હવે તો આત્મદેવ વૃદ્ધ થયા છે, ધુંધલી પણ વૃદ્ધ થઈ ગઈ છે. એ રાત્રિના સમયે ધુંધુકારી દારૂના નશામાં ચૂર થયેલો ઘરમાં આવ્યો છે. દેહ ભાન રહ્યું નથી, નશામાં ચકચૂર છે. ઘેર આવી અને પોતાના વૃદ્ધ પિતા સામે જોયું. વૃદ્ધ પિતા સામે જોઈને કહે છે, પિતાજી મને પૈસા આપો, મારે જુગાર રમવું છે. દીકરાની આ દશા જોઈ આત્મદેવની આંખમાં આંસુ આવ્યા. કહે, બેટા આપણા ઘરમાં હવે ક્યાં પૈસા છે? ધન સંપત્તિ, ઘરેણા, વાસણ, કુસણ તે બધું બરબાદ કરી નાખ્યો. હવે હું તને ક્યાંથી આપું? નશામાં ધૂત થયેલો ધુંધુકારી આત્મદેવને ધક્કો મારી આત્મદેવની છાતી ઉપર બેઠો છે. આત્મદેવની છાતી ઉપર બેસીને ધુંધુકારીએ આત્મદેવનું ગળું દબાવ્યું છે. મને પૈસા આપો નહીતર હું તમને હમણાં જ મારી નાખીશ. મને પૈસા આપો નહીતર હું તમને હમણાં જ મારી નાખીશ. આમ કરીને આત્મદેવનું ગળું જે દિવસે ધુંધુકારીએ દબાવ્યું ને, આત્મદેવની આંખે અંધારા આવ્યા. અને આંખે અંધારા જ્યારે આવ્યા ને, આત્મદેવની આંખમાં આંસુ આવ્યા. અને એ અંધારી રાત્રે એ આંસુ ભરી આંખોમાં આત્મદેવને આજથી વર્ષો પહેલાનું પેલું તળાવ દેખાયું. તળાવના કાંઠે બેઠેલા મહાત્મા દેખાયા. અને મહાત્માની વાત આત્મદેવને આજ યાદ આવી કે આત્મદેવ, પુત્રમાં જ સુખ છે એવું ન માનશો. પુત્રમાં જ સુખ છે એવું ન માનશો. ધુંધલી દોડી દીકરાને ધક્કો માર્યો. ધુંધુકારી નીચે પડ્યો. બબડતો બબડતો બહાર ચાલ્યો ગયો. પણ જ્યારે દીકરાએ ગળું દબાવ્યું ને, એ રાત્રે આત્મદેવની આંખ ઉઘડી હો. આટલા વર્ષો સુધી જે વાત નહોતી મનાતી ને, એ વાત આત્મદેવને જ મનાઈ ગઈ. આખી રાત આત્મદેવને ઊંઘ નથી આવી. સવારનો પોર થયો. મનમાં એક જ દુઃખ છે કે જે દીકરાને મેળવવા માટે હું મરવા તૈયાર થયો હતો, એ જ મારો દીકરો આવી અને આજ મારું ગળું દબાવે. હવે ક્યાં જવું? બીજો કોઈ જયારે યાદ ના આવ્યું ને, ત્યારે પોતાનો નાનો દીકરો ગોકર્ણજી તો ભગવાનના એવા પરમ એકાંતિક ભક્ત છે. શાસ્ત્રનો અધ્યયન કરે છે. પૂજા પાઠ ભજન ભક્તિ સેવામાં જેનું જીવન રત છે, એવા ગોકર્ણજી પાસે બીજે દિવસે સવારે આત્મદેવ આવ્યા. આત્મદેવ આવીને ખૂબ રડ્યા. ગોકર્ણજી પૂછે, પિતાજી શું થયું? તમે કેમ રડો છો? અને ત્યારે રડતા રડતા આત્મદેવે કહ્યું છે કે બેટા કાલે રાત્રે આવીને ધુંધુકારીએ મારું ગળું દબાવ્યું. મારો દીકરો મારી છાતી ઉપર ચડીને મને મારવા તૈયાર થયો. મારા દીકરાએ મારું ગળું દબાવ્યું. આમ જ્યારે આત્મદેવ રડતા રડતા ફરિયાદ કરે છે ને, ત્યારે ગોકર્ણજીએ કહ્યું છે, પિતાજી હવે રડીને શું ફાયદો છે? તમે ગળું દબાવવાનું કહો છો, પણ મને તો એ જ વાતનું આશ્ચર્ય છે કે તમે આજ સુધી હજી જીવતા છો. આત્મદેવને આંચકો લાગ્યો. હું જીવું છું એનું તને આશ્ચર્ય છે? તો કે હા. પિતાજી મને જો પૂછતા હો ને, તો આમાં મને ધુંધુકારીનો વાંક નથી દેખાતો. પિતાજી વાંક તમારો છે.
અને આત્મદેવના હૃદય ઉપર ચોટ લાગી કે મારો દીકરો આવીને મારી છાતી ઉપર બેસી અડધી રાત્રે મારું ગળું દબાવે, એમાં મારો શું વાંક? ગોકર્ણજીએ બહુ સુંદર વાત આત્મદેવને કહી છે. આજના સમયમાં આ વાત આપણે બધાએ પણ બહુ વિચાર્યા જેવી છે. ગોકર્ણજીએ પોતાના પિતાને ઉપદેશ આપ્યો છે. ભાગવતમાં જે કથા ગોકર્ણ ગીતા તરીકે ઓળખાય. ગોકર્ણજી કહે, પિતાજી, ધુંધુકારી બહુ નાનો હતો ત્યારે કોકના ઘરમાં ચોરી કરી આવતો, કોઈના ઘેર તોફાન કરી આવતો. તમે આજ સુધી ક્યારેય ધુંધુકારીને ખોળામાં બેસાડી અને એને સાચી વાત સમજાવી છે ખરા? તમે ક્યારે ધુંધુકારીને કહ્યું છે ખરા, બેટા આપણે સજ્જન છીએ, પવિત્ર બ્રાહ્મણ છીએ, આપણાથી આવું બોલાય, આવું ન બોલાય, આવું ખવાય, આવું ન ખવાય, આવું કરાય, આવું ન કરાય, આવી જગ્યાએ જવાય, આવી જગ્યાએ ન જવાય, આવા માણસોની સાથે રહેવાય ને આવા માણસોની સાથે ન રહેવાય? આ વાત તમે ક્યારે તમારા દીકરાને શીખવાડી છે ખરી? અને તે દિવસે આત્મદેવની આંખમાં આંસુ આવ્યા છે. પુત્રના મોહમાં અંધ બનેલા એ પિતાએ ક્યારેય પોતાના દીકરાને સાચી વાત શીખવાડી નથી. આજના સમયમાં આપણને આપણા દીકરા બહુ વાલા છે. એને સારામાં સારા કપડા, સારામાં સારી વસ્તુ, સારામાં સારી નિશાળ આપણે મોકલીએ છીએ. ખૂબ સારું ભણે, ખૂબ હોશિયાર થાય. જે દુઃખ આપણે વેઠ્યા છે આપણા દીકરાને ન આવે એવી ઈચ્છા દરેક મા બાપના હૃદયમાં હોય. દરેક પિતા એવું ઈચ્છે કે જેટલું મારા પિતાએ મને આપ્યું હતું એની કરતા મારા દીકરાને હું જાજુ આપું, એને રૂપિયા જાજા આપું, એને જમીન જાજી આપું, એને સુખ સમૃદ્ધિના સાધન જાજા આપું. દીકરા આપણને બહુ વાલા છે. એ દીકરાને ધન, સંપત્તિ, ગાડી, દુકાન, મકાન આ બધું આપ્યું હશે, પણ જો એને જીવનમાં સારા સંસ્કાર નહીં આપ્યા હોય, એને સારું જીવન જીવવાનો માર્ગ નહીં આપ્યો હોય, તો ગમે એટલી સંપત્તિ આપી હશે ને એ બધી જ સંપત્તિ નકામી થઈ જશે. જેટલી ચિંતા દીકરાને ધન સંપત્તિ આપવાની મા બાપ કરે છે ને, એટલી જ ચિંતા એને સારા સંસ્કાર આપવાની, એને ભગવાન આપવાની, એને ધર્મ આપવાની કરજો. એને સારા સંસ્કાર આપ્યા હશે, એને મંદિર દેખાડ્યું હશે, એને સત્પુરુષો દેખાડ્યા હશે, તો એના જીવનમાં કદાચ સંપત્તિ ઓછી હશે ને, પણ સારા વિચારો અને સારા સંસ્કાર હશે ને તો બહુ સુખી થશે. અને બાકી તો કરોડો આપ્યા હશે પણ સંસ્કાર જો નહીં હોય તો એક રાતે ક્યાંક જો જુગાર રમવા બેસ્યો, બાપાએ 3 પેઢી કમાઈને કરોડ ભેગા કર્યા હશે ને, એ દીકરો એક જ રાતમાં કરોડનો ધુમાડો કરી નાખશે. એને સુખી કરવા માટે ગમે એટલી સંપત્તિ આપી, પણ સંપત્તિની સાથે જો સંસ્કાર ના આપ્યા તો એ સંપત્તિ એને સુખ નહીં આપી શકે. એને થોડો સમય આપજો, એની સાથે બેસી એને 4 સારી વાતો શીખવજો, એને ભગવાન બતાવજો, એને મંદિર બતાવજો, એને સત્સંગ દેખાડજો. એનામાં સારા સંસ્કાર જો હશે એ દીકરો જીવનમાં સુખ પામશે. અને એ જો નહીં કર્યું હોય તો એ સમયે આત્મદેવ પસ્તાણો હતો. આજે દુનિયામાં હજારો પસ્તાય છે અને દર વર્ષે નવા વૃદ્ધાશ્રમ બને છે, એ એવા હાટું જ બને છે. જો દીકરાને સારા સંસ્કાર નહીં આપ્યા હોય, એને સારી રીતિ ને સત્સંગ નહીં આપ્યો હોય, તો જે દિવસ આત્મદેવનો આવ્યો ને એવો જ દિવસ મારો ને તમારો આવશે. એ વખતે રડ્યા વિના બીજું કઈ નહીં થશે, પછી પાછું ન વળાય. આત્મદેવ કહે છે હવે હું શું કરું? ગોકર્ણજી કહે છે પિતાજી હવે કશું ન થાય.
હવે તો આ બધી મમતા છોડો, જંગલમાં જઈ આત્મકલ્યાણના સાધન રૂપ ભક્તિ અને તપ કરો. ગોકર્ણજીના ઉપદેશથી આત્મદેવ જંગલમાં ચાલ્યા ગયા. ગોકર્ણજી પોતે પણ તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા. ઘરમાં રહ્યા હવે બે, ધુંધલી અને ધુંધુકારી. ધુંધુકારીનો બહુ ત્રાસ વધ્યો એટલે એક દિવસ ધુંધલી પણ કુવામાં પડી આત્મહત્યા કરી લીધી. રહ્યો હવે એકલો ધુંધુકારી. લોક લજ્જા તો જેને હતી જ નહીં, હવે તો કોઈ રોકનાર ટોકનાર પણ રહ્યું નહીં. એટલે હવે ધુંધુકારીએ પોતાના જ ઘરમાં દારૂ અને જુગારની મહેફિલો માંડી. 5 સ્ત્રીઓને લાવી અને ધુંધુકારીએ પોતાના ઘરમાં રાખી છે. આવો પાપી, આવો દુરાચારી એને રોકવા જાય તો કોનો રોક્યો રોકાય? રોજ રાતે દારૂ, વ્યભિચાર અને જુગારની જ્યાં મહેફિલો ચાલે, 5 સ્ત્રીઓની વચ્ચે ધુંધુકારી બેફામ બની અને ત્યાં રહે. પણ પેલી 5 સ્ત્રીઓને ધુંધુકારી પ્રત્યે પ્રેમ તો છે નહીં, એને તો પૈસાનો લોભ છે. ધુંધુકારી પાસે ધન માગે. ધુંધુકારી રોજ નાની મોટી ચોરી કરી કરી એમને ધન સંપત્તિ આપે. પણ ધુંધુકારી પણ થાક્યો. મનમાં થયું કે આ રોજ શું નાની નાની ચોરીઓ કરવી, લાવ એક દિવસ જઈ રાજાના ખજાનામાં ચોરી કરી. એક રાત્રે ધુંધુકારી રાજાના ખજાનામાં ચોરી કરવા નીકળ્યો છે. નસીબ યોગે ચોરી કરવામાં સફળ પણ થયો છે. રાજાના ખજાનામાંથી ખૂબ મોટું ધન ચોરી લાવી ધુંધુકારીએ પોતાના જ ઘરમાં દાટી દીધું છે. થોડા દિવસો થાય, પેલી 5 પૈસા માગે, થોડું ધન ખોદી લાવી અને આપે. પેલી 5 વિચાર કરે કે આ ઘરની બહાર ક્યાંય જતો નથી, આ પૈસા લાવે છે ક્યાંથી? એ જ રાત્રે ને ખૂબ દારૂ પીવડાવ્યો. દારૂના નશામાં ધુંધુકારી ભાન ભૂલ્યો. પૂછ્યું કે આ ધન સંપત્તિ ક્યાંથી લાવો છો? ધુંધુકારીએ કહ્યું કે મેં રાજાની ચોરી કરી છે ને ઘરના આ ખૂણે મેં ખજાનો દાટ્યો છે. પેલી 5 વિચાર કરે કે આ તો રાજાનો ચોર છે, રાજા જો પગેરું કાઢાવશે અને એમ કરતા કરતા જો અહીં સુધી રાજાના સૈનિકો આવ્યા, આને તો પકડીને લઈ જશે, આપણને પણ સાથે લઈ જશે. હવે આની જોડે બહુ રહેવાય નહીં. શું કરીએ? આને મારી અને ધન સંપત્તિ લઈને આપણે આ ગામ છોડીને ભાગી જઈએ. આ 5 સ્ત્રીઓએ ધુંધુકારીને મારી નાખવાનું નક્કી કર્યું છે. રાત્રિના સમયે 2 ધુંધુકારીના પગ પકડ્યા છે, 2 ધુંધુકારીના હાથ પકડ્યા છે અને 5મી ધુંધુકારીનું ગળું દબાવે છે. પણ છતાંય ધુંધુકારી હસે છે. એના મનમાં એમ છે કે આ તો મારી સાથે લાડ કરે છે. ધુંધુકારી એટલે બીજું કોઈ નહીં પણ જીવ. આપણે બધા ધુંધુકારી છીએ. આ 5 સ્ત્રી એટલે બીજું કોઈ નહીં પણ આપણી 5 ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો દ્વારા વિષય સુખ ભોગવવામાં જીવ એટલો તો અંધ બની જાય છે કે કાળ આવીને એના દરવાજે ટકોરા મારે છે ને તોય એને ખબર નથી હોતી કે આ મારું મોત આવી ગયું છે. આશા, તૃષ્ણા, મોહ અને વાસનાના જાળા મૃત્યુની છેલ્લી ઘડી સુધી એને છૂટતા નથી. ધુંધુકારી વાસનિક છે ને, ગળું દબાવે છતાંય દેહમાંથી પ્રાણ જતો નથી. થાકીને પછી તો ચૂલામાંથી ધગધગતા કોલસા લાવ્યા. કોલસા લાવીને ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને આવું જ્યારે એના ઉપર ક્રૂરતા આચરી ત્યારે રીબાઈ રીબાઈ ધુંધુકારી મૃત્યુ પામી છે. એને ત્યાં ને ત્યાં મરેલો મૂકી ઘરના ખૂણે દાટેલું ધન લઈ આ 5 સ્ત્રીઓ ત્યાંથી બીજા ગામ ભાગી છે. સવારમાં ખબર પડી કે ધુંધુકારી મૃત્યુ પામ્યો. લોકલા જે અડોશી પડોશી સર્વે ભેગા થઈ એનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ મરતી વખતે સ્ત્રીમાં વાસના ધુંધુકારીને બહુ હતી ને, એ જ ધુંધુકારી વાસનિક હોવાના કારણે પ્રેત યોનીને પામી છે. એ જ ઘરમાં ભટક્યા કરે છે, અતિ દુખી થાય છે. પોતે કરેલા પાપોનો હવે એને પસ્તાવો થાય છે.
પણ હવે ઉપાય શું કરે? બીજી બાજુ ફરતા ફરતા ગોકર્ણજી તીર્થયાત્રા કરતા કરતા ગયાજીમાં પહોંચ્યા છે અને ત્યાં એમને સમાચાર મળ્યા છે કે તમારી માતા અને તમારો ભાઈ બંને મૃત્યુ પામ્યા છે. એટલે ગોકર્ણજીએ પોતાની માતા અને પોતાના ભાઈ ધુંધુકારીનું શ્રાદ્ધ કર્મ ત્યાં ગયાજીમાં કર્યું છે. અને પછી ફરતા 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 7 વર્ષે ગોકર્ણજી પોતાને જ ઘેર પોતાના જ ગામમાં રાત્રિના સમયે આવ્યા છે. વર્ષોથી બંધ ઘર હતું, એક ખૂણો થોડો સ્વચ્છ કરી ત્યાં વિશ્રાંતિ કરવા ગોકર્ણજી રાત્રે સૂતા છે. અને ત્યારે વર્ષોથી અતિ દુઃખ પામી રહેલો આ ધુંધુકારી આજ ગોકર્ણજીને જોયા જુદા જુદા રૂપ લઈ ચિત્ર વિચિત્ર વાજ કરી ગોકર્ણજીને ડરાવે છે. ગોકર્ણજી તો સંત છે, જાણી ગયા કે કોઈ વાસનિક જીવ પ્રેત થયો છે. પોતાના કમંડળુમાંથી જળ લઈ અંજલિ છાંટીને એને સ્થિર કર્યો, બોલ તું કોણ છે? અને ત્યારે હવે ધુંધુકારી પોક મૂકીને રેડ્યો છે, મને બચાવો, મને બચાવો, મારી બહુ મોટી ભૂલ થઈ, મારી બહુ મોટી ભૂલ થઈ, આ પીડામાંથી મને છોડાવો, આ દુઃખમાંથી મને છોડાવો, આ દુઃખ, આ ભૂખનું, આ તરસનું, આ ઉજાગરાનું મારાથી સહન થતું નથી, મારી ઉપર કંઈક કૃપા કરો, મારી ઉપર કંઈક દયા કરો. ગોકર્ણજી કહે પણ તું છે કોણ એ તો કે? રડતા રડતા કહ્યું છે કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણજીને આશ્ચર્ય થયું કે તારું તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, હજી તો અહીં ભટકે છે. ધુંધુકારી કહે છે ભાઈ મારા પાપ એટલા છે, મારા દુષ્કર્મ એટલા છે, ગયા શ્રાદ્ધ શતે નાપી નમેર મુક્તિ ભવિષ્યતિ. એક વાર નહીં 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ થાય એવી નથી. ભગવાને આપેલો આ દિવ્ય મનુષ્ય દેહ મેં બસ અવિચારી કાર્યોમાં, પાપમાં, દુરાચારમાં, દુષ્કર્મમાં વેડફી નાખ્યો ને કદી સત્કર્મ કર્યું નહીં, ભક્તિ કરી નહીં. હવે મને પસ્તાવો થાય છે, આ દુઃખ હવે મારાથી સહન થતું નથી, દયા કરો, કૃપા કરો, આમાંથી મને છોડાવો. ગોકર્ણજી કહે છે તમે શાંત થાવ, હું તમારી મુક્તિનો જરૂર ઉપાય કરીશ. બીજા દિવસ સવારથી ગોકર્ણજી આજુબાજુના જંગલોમાં તપશ્ચર્યા કરતા ઋષિમુનિઓ પાસે ગયા છે. એમણે જઈને પૂછ્યું છે કે કોઈ એવો પાપી હોય કે જેનું 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરો ને તો પણ મુક્તિ ન થાય એવી હોય, એવા પાપીની મુક્તિ કયું કાર્ય કરવાથી થાય? કોઈ કરતા કોઈ જવાબ ના આપી શક્યું. થાકેલા ગોકર્ણજી એક દિવસ સવારે તુંગભદ્રા નદીમાં જઈ ભગવાન ભાસ્કર નારાયણને, સૂર્યનારાયણને અંજલિમાં જળ અર્પણ કરી એમનો માર્ગ રોક્યો છે. ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું છે કે એવો કઈ ઉપાય બતાવો કે મારા ભાઈ ધુંધુકારીનો શ્રેય થાય. અને ત્યારે ભગવાન સૂર્યનારાયણે કહ્યું છે કે શ્રીમદ ભાગવતની તમે કથા કરો, એ કથાના શ્રવણ વડે કરી અને ગમે તેવો પાપી હોય એની પણ મુક્તિ થઈ જાય છે. એ શ્રીમદ ભાગવતના શ્રવણ વડે કરી ધુંધુકારીની પણ જરૂર મુક્તિ થશે. સૂર્યનારાયણ ભગવાને બતાવેલા ઉપાય પ્રમાણે ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું છે. એક સુંદર જગ્યામાં કથાનું આયોજન થયું. હજારો મનુષ્યો ત્યાં દરરોજ કથા સાંભળવા આવે. ધુંધુકારી માટે પણ એક વાંસનો થાંભલો ખોડ્યો છે. ધુંધુકારી દરરોજ એ વાંસના પોલા થાંભલામાં આવીને કથા સાંભળે છે. પેલો દિવસ, બીજો દિવસ, જેમ જેમ દિવસ થતા ગયા તેમ તેમ વાંસની ગાંઠ ફાટતી ગઈ. અને એમ કરતા 7 દિવસે જ્યારે ભાગવતજીની કથા ત્યાં પૂર્ણ થઈ, એ દિવસે અતિ મોટું આશ્ચર્ય થયું છે. આશ્ચર્ય એ થયું છે કે જ્યારે કથા પૂર્ણ થઈ એ જ સમયે આકાશમાંથી એક દિવ્ય વિમાન એ સભામાં આવ્યું છે. અને દિવ્ય વિમાન ગોકર્ણજીએ તો પ્રત્યક્ષ જોયું છે. પ્રેત યોનિને પામેલો દુઃખી થયેલો ધુંધુકારી દેવ જેવો દિવ્ય દેહ પામી અને વિમાનમાં બેઠો છે. અને જ્યાં વિમાનમાં ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈ જવા જાય
ત્યારે જ ગોકર્ણજીએ પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુના પાર્ષદો, તમે ધુંધુકારીને ક્યાં લઈ જાઓ છો? તો કે અમે ભગવાનના ધામમાં લઈ જઈએ છીએ. ગોકર્ણજીએ કહ્યું પણ આણે તો અનંત પાપ કર્યા છે, જીવનમાં કોઈ સત્કર્મ કર્યું નથી, પ્રેત યોનિને પામેલો વાસનિક પાપી આ જીવ આજ મુક્તિનો અધિકારી કેવી રીતે બન્યો? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે કે એણે આ શ્રીમદ ભાગવતની કથા સાંભળીને આ 7 દિવસની કથા શ્રવણના પ્રતાપે એના બધા જ દુષ્કર્મ, બધા જ પાપ કર્મ આજ બળી ગયા છે અને આ ધુંધુકારી મોક્ષનો અધિકારી બન્યો છે. પણ ત્યારે ગોકર્ણજીએ બહુ મજાનો પ્રશ્ન પૂછ્યો હતો કે જો કાલી કથા સાંભળવાથી જ આ ધુંધુકારીની મુક્તિ થઈ હોય તો કથા મંડપમાં બેઠેલા બધાએ સાંભળી છે, તો એની કોઈ માટે વિમાન કેમ ના આવ્યા ને ધુંધુકારી એકલા માટે જ શું કામ આવ્યું? બીજું કોઈ? અને આ સભામાં બેઠા તો ભગવાનના ભક્તો છે, કોઈ તપસ્વી, કોઈ સિદ્ધ, કોઈ યોગી, અને કોઈ ભક્તિ વાળો, કોઈ જ્ઞાન વાળો, કોઈ અતિ ધર્મ વાળો છે. આ તો મહાન પાપી હતો. અને ખાલી કથા સાંભળવાના પુણ્ય પ્રતાપે જ જો આપ વિમાન લઈને એની મુક્તિ કરવા આવ્યા હોય તો આ કથા તો બધાએ સાંભળી છે, તો બધા માટે વિમાન કેમ નો આવ્યા? અને આપણે 7 દિવસની કથા સાંભળવાની છે. એકાદો પ્લોટ ખાલી રાખજો, કદાચ વળી એકાદું ભૂલમાં આવી જાય તો. અરે ભૂલમાં કદાચ આવી જાય તો જાશે કોણ? એક ડોશીમાં એનું એકનો એક દીકરો, દીકરાના લગ્ન લીધા, દીકરાના વહુ ઘરમાં આવ્યા, વહુ થોડાક ગરમ સ્વભાવના, દીકરો આખો દી ખેતરે, ઘરમાં સાસુ વહુ એકલા, વહુ સાસુને રોજ હેરાન કર્યા કરે, ફૂકો રોટલો ખાવા દે, નો ચવાય એવું શાક ખાવા દે, ડોશી બિચારા દુખી દુખી રહે, દીકરાને કહે તો દીકરો સાંભળે નહીં, હવે જાવું ક્યાં? ડોશીમાને ઘરની બહાર ઓસરીના થાંભલે તાહાળીમાં હુકો રોટલો ને છાશ આપે, ડોશી માંડ માંડ હુકો રોટલો ને છાશ ચાવતા હોય, રોજ ભગવાનને કે હે ભગવાન, હવે નથી સહન થતું, હવે લઈ જાક. આમ જીવું એની કરતા તો હવે લઈ જાક. આ દુઃખ ભર્યા સંસારમાં હવે ક્યાં સુધી રહેવું? હે ભગવાન દયા કરો, લઈ જાઓ, દયા કરો, લઈ જાઓ. દિવસમાં 5 વાર આવું ભગવાનને પ્રાર્થના કરે. અને યમરાજા તો રોજ આથી આ છેડે નીકળતા હોય, આ ડોશી રોજ પ્રાર્થના કરે. યમરાજાને એક દિવસ થયો કે આ ડોશી બિચારા રોજ દુખી રહે છે, 2-5 વર્ષ પછી લઈ જ જવા છે, લાવો 2-5 વર્ષ વહેલા. એક દિવસ યમરાજાએ પાડાની સવારી લઈને એના ઘરના આંગણામાં ઉતરાણ કર્યું. ડોશીમાએ જોયા, મહેમાન ક્યું ગામ? યમરાજા કે હું તમે રોજ પ્રાર્થના કરો છો ને લઈ જા, હું કાળ છું, ચાલો તમને લેવા આવ્યો છું, કરો તૈયારી. ડોશીમાં મૂંઝાણા, હું તો ખાલી ખાલી કહેતી ને આ તો ખરેખર આવી ગયા, હવે શું કરવું? ડોશીમાને કે હાલો મોર થાવ, તમે રોજ પ્રાર્થના કરો છો ને, એ ભગવાન લઈ જાઓ, એ ભગવાન લઈ જાઓ, તે ચાલો હવે. પણ ડોશી પાકા બહુ, હું પ્રાર્થના કરું છું લઈ જાઓ, પણ મને નહીં, આ અંદર છે ને એને લઈ જાઓ તો હક થાય. મરના મરના સબ કહે, મરી ન જાને કોઈ. ગોકર્ણજીએ પૂછ્યું કે વિમાન એકલા ધુંધુકારી માટે જ કેમ આવ્યું? અને ત્યારે પાર્ષદોએ બહુ સુંદર જવાબ આપ્યો છે. હે ગોકર્ણજી, કથા તો બધાએ સાંભળી છે, પણ 7 દિવસ સુધી મને સહિત કથા તો એકલા ધુંધુકારીએ સાંભળી છે. બાકી બેઠા હતા તો કથામાં બહુ, કથામાં તો આપણે બેઠા છીએ, પણ આ મંજીભાઈ ક્યાં ફર્યાનું નક્કી નહીં. કથામાં આપણે બેસીએ પણ આપણું મન ક્યાં ફરતું હોય શું ખબર? કોઈનું ખેતરમાં, કોઈનું દુકાનમાં, કોઈનું ઘરમાં, કોઈનું બાર નવા ચંપલા હોય એમાં, હમણાં જ કાલ 300 ના લીધા છે, આ 6 વાગે પૂરી થાય ને હોય તો સારું.
આપણે કથામાં બેઠા છીએ, પણ આ મન કથામાં હોય કે શું, એની શું ખાતરી? અને આ મન કથામાં નથી હોતું ને, એટલે જ આપણે તો બહુ કથામાં બેહીએ છીએ, પણ કથા આપણામાં બેહતી નથી. કથા આપણામાં નથી બેહતી કારણ કે આપણે જ કથામાં બેસીએ છીએ, મન ક્યાંક બીજે મૂકીને આવીએ છીએ. ગોકર્ણજીને પાર્ષદોએ કહ્યું છે, ગોકર્ણજી, મને સહિત તો કથા એકા ધુંધુકારીએ સાંભળી છે. ભાગવત કહે છે, ગોકર્ણજીએ ફરીવાર કથા કરી, ફરીવાર સુવે મને સહિત કથા સાંભળી અને સૌ પ્રભુના ધામમાં સીધાવ્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુત પુરાણી કહે છે કે, હે ઋષિ મુનિઓ, ધુંધુકારી જેવો મહાન દુષ્ટ આત્મા પણ મનપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી અતિ ઉત્તમ પ્રાપ્તિ એવી મુક્તિને પામી જાય, એવું દિવ્ય, એવું અલૌકિક અને એવું અજોડ શાસ્ત્ર એ આ ભાગવત શાસ્ત્ર છે. શાસ્ત્રકારો આ કથાનો સુંદર એક અર્થ એ પણ કરે છે કે આ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવાથી વિમાન આવે છે અને ભગવાન એ વિમાન વડે કરીને ભગવાનના ધામમાં જવાય છે. તો આજે તો હજારો કથા થાય છે, પણ ક્યાંય વિમાન આવ્યું હોય એવું આપણે સાંભળ્યું નથી. તો શું આ બધી કથા નકામી જતી હશે? પણ વિમાનનો અર્થ આકાશમાં ઉડતું કોઈ પંખાવાળું મશીન એટલું જ નથી. વિમાનનો બહુ સુંદર અર્થ શાસ્ત્રકારો કહે છે, વિમાન એટલે વિગતો માન યસ્માત સહ વિમાન. જેના હૃદયમાંથી માન કેતા અહંકાર નીકળી જાય, અહંકાર રહિતની જે મનની સ્થિતિ, એ અહંકાર રહિત મનની સ્થિતિનું નામ વિમાન સ્થિતિ છે. આ ભગવાનની કથા સાંભળી, આ ભાગવત કથા સાંભળી, આ સત્સંગ વડે કરી અને આપણા અંતરમાં રહેલું અભિમાન થોડું ઓછું થાય, થોડું ઘટે. 7 દિવસમાં બધું ન જાય ને, થોડું ઓછું થાય. કોઈને ધનનું અભિમાન હોય, કોઈને પદનું, કોઈને રૂપનું, કોઈને ગુણનું, કોઈને જ્ઞાનનું, કોઈને કુળનું, કોઈકને ભક્તિનું પણ અભિમાન હોય હો, કે મારા જેવી ભક્તિ કોઈ કરી શકે. એ પણ ભગવાનને મેળવવામાં નડે છે. આ અભિમાન જેમ જેમ ઓછું થાય તેમ તેમ આપણે વિમાન અવસ્થાને પામીએ છીએ, કેતા ભગવાનથી વધુ નજીક જઈએ છીએ. આ કથા વડે કરી અને રખે કોઈ એમ માન્યતા કે આ કથા સાંભળીને ઉભા થાશું એટલે આપણે બધાય પરિપૂર્ણ થઈ જશું, ના. પણ એક વસ્તુ નક્કી છે, થોડોક ફેર જરૂર પાડવો. આ કથામાંથી થોડુંક કંઈક વિચારી અને થોડું જો જીવનમાં ઉતરે તો કથા આપણા માટે બહુ કામની થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ કથા વાર્તા કઈ નકામી નથી. ગુણાતીતાનંદ સ્વામી એક ગામમાં કથા કરવા ગયેલા, 15 દિવસ 20 દિવસ રોકાણા, વળી બીજા વર્ષે ગયા. તે ગામમાં કોઈ સામે મળ્યો, સ્વામીને કહે, સ્વામી ગામમાં કેમ ફરી પધાર્યા? સ્વામી કે કથા વાર્તા કરવા. ઓલો કે, સ્વામી તમે ગમે એટલી કથા કરો, પણ આ તમે ગયા વર્ષે આવ્યા ત્યારે જેવા હતા એવા ને એવા હજી છે, કોઈમાં કઈ ફેર પડ્યો નથી. ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે એક નાનો લોઢાનો તાર હોય, એને વાળવો હોય તો આમ કરીને આમ કરીએ તો એ તાર વળી જાય. પણ આંગળી જેવો જાડો હરિયો હોય તો એને બળ જાજુ કરવું પડે. એથી થોડો જાડો હોય તેને ક્યાંક ભીડામાં લઈને વાળવો પડે. પણ જો કાંડા જેવો જાડો હરિયો હોય અને એનો આકાર બદલવો હોય તો એને ભઠ્ઠામાં લુહાર નાખી બરોબરનો ધગાવે, બરોબર લાલ ચોળ થાય, પછી એને ઘણ મારે ત્યારે એનો આકાર બદલાય છે.
કોઈ મોટું ઝાડ હોય ખેતરની વચ્ચોવચ નડતું હોય ને આપણે એને પાડવું હોય તો 4 જણા કુહાડો લઈને જાય ને વારા ફરતી એના થડિયામાં ઘા કરે ને વાઢ કરતા જાય. પહેલો જયારે કુહાડાનો ઘા કરીને એક છોતરું કાઢે તે ઝાડ પડી જાય ખરું? ન પડે. એમ વાઢ કરતા 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 અડધું થડિયું કાપી નાખે, પછી કાંઈક પડ્યા જેવું થાય અને પછી છેલ્લો એક ઘા એવો પડે કે ઝાડ આખું પડી જાય. એ ઝાડ પડે છે છેલ્લા એક ઘાથી, પણ છેલ્લા એક ઘાથી ઝાડ પડે એની માટે જે પહેલો ઘા વાગ્યો હોય એ નકામો જાય ખરો? એ પહેલો ઘા કદાચ કોઈક 4 આંગળનો વાઢ કરી નાખે તો ઝાડ પડતું નથી, પણ એ 4 આંગળનો વાઢ નકામો હોતો નથી. એમાં કથા વાર્તા એવી છે, અત્યારે થોડી સાંભળે તો કઈ પડી ન જાય, પણ એ 4 આંગળનો વાઢ કરતી જાય. ફરી ક્યારેક કઈ યોગ થાય ત્યારે બીજા 4 આંગળનો વાઢ થાય. ઘણા એના અડધા ઝાડવા કપાયેલા હોય પણ આપણને બહારથી ન દેખાય, પણ ભગવાનની વાતો, સત્સંગની વાતો કદી સ્વામી કેળે જતી નથી. ધીમે 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 એના જીવને, એના મનને, એના વિચારોને આ કથા વાર્તા બદલે છે. સુત પુરાણી શૌનકાદિક મુનિઓને આ ભાગવત શાસ્ત્રનો મહિમા કહેતા ધુંધુકારીની કથા કહીને કહ્યું છે, એવી પરમ કલ્યાણકારી, એવી મોક્ષદાયી, એવી ઉત્તમ આ કથા છે. પાછળના અધ્યાયોમાં સપ્તાહ શ્રવણનો વિધિ કહ્યો, વક્તા અને શ્રોતાના લક્ષણો કહ્યા. આ કથા સાંભળવા માટે પૂર્ણ શ્રદ્ધા અને અંતરમાં પરમાત્મા પ્રત્યેનો પરિપૂર્ણ ભરોસો હોય અને શ્રદ્ધાયુક્ત ચિત્તવાળો થઈને જે કથા સાંભળે, કથામાં મન પરોવીને જે કથા સાંભળે, આ કથા વડે કરીને મારા જીવનમાં મને સુખની, મારા જીવનમાં મને પ્રભુની પ્રાપ્તિ થશે, આવો અંતરમાં સદભાવ રાખી અને જો કથા સાંભળે તો આ કથા એના માટે પરમ સુખકારી થાય છે. મનમાં શ્રદ્ધા ન હોય, મનમાં ભરોસો ન હોય, મનમાં શંકા ન હોય, એવા માટે સ્વામી કહે છે આ કથા હોતી જ નથી. ભગવાનની કથાથી જેના હૃદયમાં શ્રદ્ધા હોય, જેના હૃદયમાં ભક્તિ હોય, જેના હૃદયમાં પ્રેમ હોય, એને જ ભગવાનની કથા ગમે છે. અને જેને ગમે છે ને એના માટે જ વધુ લાભ કરનારી થાય છે. પણ સ્વામી કહે છે કેટલાક સંસારમાં જીવ એવાય છે, જવાસો જેમ જળ મળે અને જાય સમૂળો સુકાઈને, એમ અભાગી જીવ તો જાશે આ કથાથી દુખાઈને. ખરને જેમ સાકર શત્રુ પય પાક કુકરને કેમ જરે.